સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આપણે 11th સાયન્સનો લગભગ સિલેબસ પૂર્ણ થવા પર છે। થોડું ઘણું ચેપ્ટર બાકી છે। આપણે શરૂઆત કરીશું 12th સાયન્સની। અને આપણે વારંવાર સાંભળતા આવ્યા હોઈએ છીએ કે 12મું ધોરણ આપણા માટે ખૂબ જ અગત્યનું હોય અને 12મા ધોરણના આધારે જ આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે કે આપણે કયા સિલેબસની અંદર, કયા કોર્સની અંદર એડમિશન લઈશું તો આપણા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય કે ત્યાંથી કોઈ પણ ટર્ન આપણે લઈ શકીએ છીએ। એવો પોઈન્ટ, ટર્નિંગ પોઈન્ટ એટલે કે 12th સાયન્સ। એ 12th સાયન્સની અંદર આપણે કેમેસ્ટ્રીનો સિલેબસ શરૂ કરતા પહેલાં કેટલીક વસ્તુઓ આપણા માટે ખૂબ જ અગત્યની હોય છે, જેમ કે આપણા ઓર્ગેનિકના ચેપ્ટરો 11ના, ઇનઓર્ગેનિકના કેટલાક ચેપ્ટરો છે, એ બધા બેઝિક કન્સેપ્ટવાળા હોય છે। આઈયુપીએસસી નામકરણ આ બધા જ બેઝિક કન્સેપ્ટ આપણે સુવ્યવસ્થિત તૈયાર કરી રાખવાના છે કે જેના કારણે આપણે 12th સાયન્સની અંદર આપણને ડિફિકલ્ટી, અગવડતા ઓછી પડે અને સરળતાથી સમજી શકાય। મિત્રો, આપણને ખ્યાલ છે પ્રમાણે કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને આપ સૌ સ્વસ્થ હશો, કુશળ હશો અને તન અને મન તંદુરસ્ત રાખીને આપણે સુવ્યવસ્થિત તૈયારી કરીએ 12 સાયન્સની, એવી આશા સાથે આપણે કેમેસ્ટ્રીના સિલેબસની શુભ શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, શરૂઆત કરવા માટે સૌથી સરળ ચેપ્ટર પસંદ કરેલું છે, જે આપણને સૌને ખૂબ જ સરળતાથી યાદ રહેશે અને કન્સેપ્ટ વાઇઝ ક્લિયર પણ આપણે હોવું જોઈએ। એના માટે સુવ્યવસ્થિત આપણે તૈયારી પહેલેથી જ કરીશું। આગળ પણ શીખવાડેલું છે, ફરીથી પણ કહું છું કે હોમવર્ક હંમેશા 2 વાર લખવાનું છે। 2 વાર કઈ રીતે એ પણ શીખવાડેલું છે ક્લાસમાં કે 1 વાર વ્યવસ્થિત મોઢે કરીને તૈયાર કરીને લખો, ભૂલ પડશે કે ભૂલ સુધારીને બીજી વાર લખો, તો મિત્રો આપણે વ્યવસ્થિત તૈયારી કરી શકીશું અને સરળતાથી આપણને યાદ પણ રહી શકે। કેમેસ્ટ્રી સબ્જેક્ટ એમાં ખાસ કરીને રિએક્શન કે વગેરે જે આવે છે એ વાંચવાથી કોઈને પણ યાદ રહેતી નથી, તો એના માટે લખીને પ્રેક્ટિસ કરો એવો અમારો હંમેશાના માટે આગ્રહ હોય છે અને તમારી મેથડ તમે જાતે પણ ચૂઝ કરી શકો છો, જેના કારણે તમને વધારે સરળતાથી તમે યાદ રાખી શકો। તો મિત્રો, કેમેસ્ટ્રીનો પહેલો અધ્યાય એટલે કે પહેલું ચેપ્ટર શરૂ કરીએ। ચેપ્ટર સીધું આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર 5। ચેપ્ટરનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન। પૃષ્ઠ એટલે કે સપાટી અને રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી, બરાબર છે। પૃષ્ઠ એટલે કે સરફેસ અને રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી, અને સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખી શકાય। હવે પ્રશ્ન આપણને એ થાય કે સરફેસ કેમેસ્ટ્રી એટલે સરફેસ સપાટી પર કઈ રીતે ઘટનાઓ થતી હશે, તો એની દરેક ઘટનાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું કે સપાટી પર રહેલા અણુઓની ગોઠવણી કઈ રીતે હોય છે, એની ઉર્જા કેવી છે, એ ઉર્જાના આધારે અણુઓ કયા કયા પ્રકારે વિચલન દર્શાવી શકે છે, અણુઓ કઈ પ્રકારની રિએક્શનો ઝડપથી આપી શકે અને અણુઓ જે છે એને કઈ રીતે આપણે ગોઠવી શકાય વગેરે બાબતોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનું છે, જેનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન। આ ચેપ્ટર આમ ગણો તો આપણા માટે લાઈફ ટાઈમ યાદ રાખી શકાય એવું છે, કારણ કે ભવિષ્યમાં કોઈને કેમેસ્ટ્રી સિલેબસ સાથે આગળ વધવાની ગણતરી હોય તો ઇન્ડસ્ટ્રીની અંદર આ ચેપ્ટરનો બહોળા પ્રમાણનો ઉપયોગ થાય છે, કારણ કે આ ચેપ્ટરની ઘણી બધી ઘટનાઓ એવી છે જે આજના આધુનિક કન્સેપ્ટની અંદર પણ એનો ઉપયોગમાં લઈ શકાય છે, બરાબર છે। માટે ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, વ્યવસ્થિત ધ્યાન રાખો અને ખૂબ જ સરળ ચેપ્ટર છે। તો વાત કરીએ પહેલો પ્રશ્ન, અધિશોષણ, અધિશોષિત, અધિશોષક અને અપશોષણ એટલે શું? ઉદાહરણ આપીશું મિત્રો। આ 4 શબ્દો છે, અધિશોષણ, અધિશોષિત, અધિશોષક અને અપશોષણ। આ 4 શબ્દો જ આપણા ચેપ્ટર જે છે એના માટે ખૂબ જ અગત્યના। આ 4 શબ્દોનો અર્થ આપણને આવડે તો આપણે આ ચેપ્ટરની અંદર ખૂબ જ ડિટેલની અંદર અભ્યાસ કરી શકીએ એમ છે અને ખૂબ જ સરળતાથી સમજી પણ શકાય એમ છે।
એના માટે આપણે સૌપ્રથમ આ ચાર શબ્દો સમજવા પડશે કે ચાર શબ્દો એ શું દર્શાવે છે. પહેલા શબ્દની વાત કરીએ, અધિશોષણ. અધિશોષણ માટે એવું લખી શકાય, આણ્વીય સ્પીસીસ. આણ્વીય સ્પીસીસ એટલે કે ઘટક. આણ્વીય સ્પીસીસ એ ઘન અથવા તો પ્રવાહી કરતા તેની સપાટી પર તેનો જથ્થો વધારે છે તો આ ઘટનાને અધિશોષણ કહીશું. લખીએ તો લખી શકાય આણ્વીય સ્પીસીસ ઘન અથવા પ્રવાહી કરતા તેની સપાટી પર જથ્થો વધારે હોય તો તેને અધિશોષણ. એટલે અધિશોષણ સમજવા માટે આપણે આ સમજવું પડશે કે આ શું કહેવા માંગે છે. તો આણ્વીય સ્પીસીસ અથવા તો ઘટક કણો. આણ્વીય સ્પીસીસ અથવા તો ઘટક કણો ઘન અથવા તો પ્રવાહી કરતા તેની સપાટી પર વધારે છે. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે. આણ્વીય સ્પીસીસ મિત્રો ક્યાં વધારે છે? તો સપાટી પર. કોની? તો ઘન અથવા તો પ્રવાહી. કોઈ ઘન લીધો છે અને ઘનની સપાટી પર અણુઓની સંખ્યા, કોઈ એક અણુની સંખ્યા વધારે છે તો આ ઘટનાને આપણે અધિશોષણ કહીશું. એક સમજાવવા માટે ઉદાહરણ લઈએ. ધારો કે હું એક ધાતુનો ટુકડો લઉં છું, બરાબર છે. આ ધાતુનું નામ છે પેલેડિયમ, બરાબર છે. પેલેડિયમ ધાતુ છે. હવે આપણને ખ્યાલ છે પેલેડિયમ ધાતુ જે છે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વપરાતું હોય છે. હવે હાઇડ્રોજનેશન પ્રક્રિયા માટે જરૂર પડે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન વાયુના અણુઓ છે, બરાબર. હવે H2 વાયુના અણુઓ પેલેડિયમ ધાતુની સપાટી પર ગોઠવાય. આ પેલેડિયમ ધાતુની સપાટી પર ડાયહાઇડ્રોજન વાયુના અણુઓ ગોઠવાયેલા છે. હવે વ્યાખ્યા છે. આણ્વીય સ્પીસીસ એટલે કે હાઇડ્રોજન, ડાયહાઇડ્રોજન. ઘન અથવા પ્રવાહી કરતા, ઘન લીધો છે અહીંયા પેલેડિયમ, એના કરતા ક્યાં ગોઠવાયેલા હોય? એ સપાટી પર તેનો જથ્થો વધારે છે, અંદર નથી. હાઇડ્રોજન વાયુ પેલેડિયમ ધાતુની અંદર નથી ગોઠવાયેલા. ક્યાં ગોઠવાયેલા છે? સપાટી પર ગોઠવાયેલા છે. તો આ ઘટનાને અધિશોષણ કહીશું. ફરીથી સમજાવું છું. સપાટી પર અને સપાટીની અંદર બંનેમાં ફરક આવે, બરાબર. અંદર એટલે કે અંદર આની જે રચનાની અંદર હાઇડ્રોજન હોતા અંદરની રચના કે, પરંતુ અંદર કોઈ ડાયહાઇડ્રોજન ગોઠવાયેલા નથી, માત્ર ક્યાં ગોઠવાયેલા છે? સપાટી પર. તો અહીં આપણે એ જ વાત કરી કે પેલેડિયમ ધાતુ છે. આ ધાતુની સપાટી પર ડાયહાઇડ્રોજન વાયુનો ગોઠવાવો આ ઘટનાને અધિશોષણ કહેવાશે. એટલે કે આપણે એવું કહી શકીએ, શું કહી શકીએ મિત્રો? આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ પણ આણ્વીય સ્પીસીસ એક ઘન અથવા તો પ્રવાહી કરતા તેની સપાટી પર વધારે પ્રમાણમાં ગોઠવાયેલો હોય તો આ ઘટનાને અધિશોષણ કહેવાય. ઇન શોર્ટ ટૂંકમાં કહીએ તો એવું કહી શકાય, કોઈ પણ સપાટી પર અણુઓનો ગોઠવાવો આ ઘટનાને શું કહી દઈશું? અધિશોષણ. સપાટી પર ગોઠવાવો, ક્યાં ગોઠવાવો? સરફેસ પર. આપણે અભ્યાસ જે છે એ પૃષ્ઠનો કરીએ છીએ, સરફેસનો કરીએ છીએ. તો સપાટી પર જે અણુઓ ગોઠવાય છે આ ઘટનાને શું કહી દઈશું? આપણે અધિશોષણ કહીશું. આના ઉપર બેઝિક કન્સેપ્ટ પણ ખ્યાલ આવ્યો કે અંદર કરતા બારમાની સંખ્યા વધારે સપાટી પર, તો સપાટી પર સાંદ્રતા પણ શું છે? વધારે છે. એટલે કે આણ્વીય સ્પીસીસની સપાટી પર સાંદ્રતા વધે આ અધિશોષણની ઘટનાના કારણે જોવા મળશે, બરાબર છે. આ બેઝિક કન્સેપ્ટ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આપણે પહેલા પર્યાયની વાત કરી અધિશોષણ, જેમાં આપણે એવી વાત કરી કે આણ્વીય સ્પીસીસ ઘન અથવા તો પ્રવાહી હોય તેના કરતા તેની સપાટી પર અણુની સંખ્યા અથવા તો જથ્થો વધારે છે તો આ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખી શકાય. બીજો શબ્દની વાત કરીએ, અધિશોષણ પછી છે અધિશોષિત.
અધિશોષિત મિત્રો કોને કહીશું? તો આણ્વીય સ્પીસીઝ અથવા તો કોઈ પદાર્થ, આણ્વીય સ્પીસીઝ અથવા તો કોઈ પદાર્થ જે ઘન અથવા તો પ્રવાહીની સપાટી પર ગોઠવાયેલો હશે તેને અધિશોષિત તરીકે ઓળખી શકાય. સમજી લીધું? આણ્વીય સ્પીસીઝ અથવા તો પદાર્થ છે જે ઘન અથવા તો પ્રવાહીની સપાટી પર ગોઠવાયેલો છે, જે સપાટી પર છે તેને શું કહીશું આપણે? અધિશોષિત તરીકે ઓળખી શકીએ છીએ. લખી શકાય આણ્વીય સ્પીસીઝ અથવા તો બીજો કોઈ પદાર્થ જે ઘન અથવા તો પ્રવાહીની સપાટી પર ગોઠવાયેલ છે તેને શું કહીશું આપણે? અધિશોષિત. આ તમારે વ્યાખ્યા સમજવા માટે ખૂબ જ સરળતા રહે છે. આણ્વીય સ્પીસીઝ અથવા તો પદાર્થ એટલે જે અણુ લીધો છે આપણે એ અણુ ઘન અથવા તો પ્રવાહીની સપાટી પર ગોઠવાયેલો છે તેને શું કહીશું આપણે? અધિશોષિત. જેમ કે અહીંયા પેલેડિયમ પર ડાયહાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય છે. પેલેડિયમ ધાતુ પર ડાયહાઇડ્રોજન વાયુનું અધિશોષણ તો આણ્વીય સ્પીસીઝ તરીકે કોણ છે? ડાયહાઇડ્રોજન. તો આ ડાયહાઇડ્રોજન છે તેને અધિશોષિત તરીકે ઓળખી શકાય. શું કહેવાય છે? અધિશોષિત. બરાબર? એટલે કે જે આણ્વીય સ્પીસીઝ અથવા તો પદાર્થ ઘન અથવા તો પ્રવાહીની સપાટી પર આવેલો છે તેને શું કહીશું આપણે? અધિશોષિત. શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. અધિશોષણ એ ઘટના થઈ જેમાં ઘનની સપાટી પર આણ્વીય સ્પીસીઝ ગોઠવાય. અધિશોષિત તો જે આણ્વીય સ્પીસીઝ ગોઠવાના છે તે અધિશોષિત છે. એના પછીનો શબ્દ સમજીએ અધિશોષક. અધિશોષક તો આણ્વીય સ્પીસીઝ અથવા પદાર્થ જે પદાર્થની સપાટી પર ગોઠવાય છે તેને અધિશોષક કહેવાય છે. લખી શકાય આણ્વીય સ્પીસીઝ જે પદાર્થની સપાટી પર ગોઠવાય છે તેને શું કહીશું? અધિશોષક કહેવાય છે. શું કહેવાય? એટલે કે જે પદાર્થની સપાટી આ ચોક છે, ચોક બરાબર, આ ચોક પર કોઈ પણ વાયુના અણુ ધારો કે આવીને ગોઠવાય ગયા છે તો ચોક ઉપર આ વાયુના અણુ ગોઠવવાની ઘટના એ અધિશોષણ. વાયુના અણુ જે ગોઠવાના છે અધિશોષિત અને ચોક પર ગોઠવાયેલા છે તો આને શું કહીશું? અધિશોષક. જેમ કે હાઇડ્રોજન પર ડાયહાઇડ્રોજન વાયુ, પેલેડિયમ પર ડાયહાઇડ્રોજન વાયુ. તો પેલેડિયમ જે છે આ પેલેડિયમ શું છે? અધિશોષક છે. શું છે? અધિશોષક. તો અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુના અણુઓ ગોઠવાય તો આ ઘટનાને અધિશોષણ કહેવાય. સમજો? અધિશોષકની સપાટી પર કોઈ અધિશોષક છે એની સપાટી પર કોણ ગોઠવાશે? અધિશોષિત વાયુ. બરાબર છે? અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુ ગોઠવવાની ઘટના જે છે આ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખી શકાય. હવે અહીંયા અધિશોષિત માટે ધારો કે ઉદાહરણ લઈએ તો રંગના કણો છે. રંગના કણો ઘણીવાર અધિશોષણ થાય છે. અધિશોષકની વાત કરીએ તો એના ઉદાહરણ સિલિકા જેલ, કોલસો લઈ શકાય, પાણીજ કોલસો, ચારકોલ, માટી, આ બધા જે છે એ અધિશોષક તરીકે વર્તે છે. આખી ઘટના સમજાવવા માટે પ્રયત્ન કરું છું. ધ્યાન આપજો. આ ચોક છે, ચોક
આ ચોકને આપણે શાહીનું દ્રાવણ છે, પેનની જે ઇંક હોય છે એનું દ્રાવણમાં બનાવ્યું. આ ચોકને હું એ શાહીના દ્રાવણમાં ડુબાડું છું. હવે આખી ઘટના સમજો. ત્રણ ઘટના આપણે એક સાથે જોઈ લઈશું. આ ચોક લીધો છે, આ ચોકને શાહીના દ્રાવણમાં હું ડુબાડી દઉં છું, બહાર કાઢું છું. હવે શું જોવા મળે? જોવા એ મળશે કે આ સફેદ રંગનો ચોક છે એના પર બ્લુ રંગની શાહી થઈ ગઈ છે. સફેદ રંગના ચોક પર શું હોય? બ્લુ રંગની શાહી. એટલે સફેદ રંગનો જે ચોક છે અધિશોષક થઈ, જેની સપાટી પર આખી ઘટના કોની સપાટી પર થઈ? અધિશોષક ચોકની. તો ચોક એ અધિશોષક. રંગ આવ્યો એના પર, તો જે રંગકના કણો છે, રંગકના કણો તેને શું કહેવાય? અધિશોષિત આવી ગયા છે. અને આ ઘટનાને શું કહેવાય? અધિશોષણ. અધિશોષણની ઘટના એ પૃષ્ઠ ઘટના છે ને રંગના કણો માત્ર સપાટી પર રહે છે, અંદર જતા નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. સમજાણું? હવે લગભગ થોડો ઘણો આઈડિયા વધારે આવ્યો હશે. ફરીથી કહું છું, શાહીનું દ્રાવણ છે, ચોક અંદર ડુબાડી દઈએ, ચોકને બહાર કાઢીએ, ચોકને જોઈએ. તો અવલોકન જો કરતા આપણને એવું જોવા મળશે કે શાહી જે છે ચોક પર આવી ગઈ છે. શાહીના જે રંગો છે, બ્લુ હોય કે બ્લેક છે, રંગ ચોક પર આવશે. તો ઘટના કોની સપાટી ઉપર થઈ? તો ચોકની. તો આને શું કહેવાય? અધિશોષક. શું આની ઉપર આવ્યું? તો રંગને શું કહેવાનું? અધિશોષિત. ઘટનાને શું કહી દેવાનું? અધિશોષક. એટલે કે અધિશોષક પર અધિશોષિત ગોઠવાય. અધિશોષક પર અધિશોષિત ગોઠવાય તો આ ઘટનાને અધિશોષણ કહીશું. શું કહેવાય છે? અધિશોષણ. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું. સિલિકા જેલ માટે છે, અગર લઈ શકાય, ચારકોલ, પ્રાણી કોલસો, આ બધી જ વસ્તુ અધિશોષક તરીકે વર્તે છે. અને અધિશોષક હોય એનો મેન ગુણધર્મ જે છે એ બીજા પ્રમાણે પોતાની સપાટી પર જકડી રાખવાનો હોય છે. બરાબર? આ બાબત અને કન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. મેન વસ્તુ આપણા માટે અગત્યની છે વ્યાખ્યાઓ અને શબ્દો ખાસ સમજવાનું. એમાં આપણે 3 શબ્દની વાત કરીએ: અધિશોષણ, અધિશોષિત, અધિશોષક. વાત કરીએ ચોથા શબ્દ અવશોષણ. એના પહેલા ચાલો જોઈએ તેની સાથે અવશોષણ. આણ્વીય સ્પીસીઝ અથવા તો ઘટક કણો, આણ્વીય સ્પીસીઝ અથવા તો ઘટક કણો પદાર્થની સપાટી છોડીને જતા રહે, આ ઘટનાને અવશોષણ કહીશું. આણ્વીય સ્પીસીઝ અથવા તો ઘટક કણો અધિશોષકની સપાટી પરથી દૂર થાય છે તો આ ઘટનાને શું કહીશું આપણે? અવશોષણ. સમજાણું મિત્રો? હવે કોઈ પણ કારણસર આપણે હમણાં શીખ્યા એ પ્રમાણે પેલેડિયમ પર ડાયહાઇડ્રોજન વાયુનો અણુ આવીને ગોઠવાઈ ગયા. પેલેડિયમ પર ડાયહાઇડ્રોજન વાયુનો અણુ ગોઠવાઈ ગયા, ઘટના અધિશોષણ. પણ આના કરતા રિવર્સિબલ ઘટના છે કે કોઈ પણ કારણસર ધારો કે અણુઓ જે છે સપાટી છોડીને જતા રહે, કોઈ પણ કારણસર આ હાઇડ્રોજન વાયુનો અણુઓ જે સપાટી છોડીને જતા રહે છે, ખાલી સ્થાન કરી નાખે છે, તો આ ઘટનાને શું કહીશું આપણે? અવશોષણ. શું કહેવાય? એટલે કે અધિશોષણની ઘટના કરતા તદ્દન વિરોધી ઘટના. અધિશોષણ એ સપાટી પર અણુઓને લાગે, જ્યારે અવશોષણ એ સપાટી પરથી અણુઓને દૂર કરે. આ બંને બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. અવશોષણની ઘટનાના ઘણા બધા કારણો હોય, જેમ કે તાપમાન અને દબાણ વધારો તો અવશોષણ ઘટે, તાપમાન વધારો તો અવશોષણ વધે. બેઝિક કન્સેપ્ટ છે, જોઈશું આપણે. એના પહેલા શબ્દ ખાસ સમજવાનો, અવશોષણ. હવે 4 શબ્દો ખૂબ જ ટૂંકમાં સમજાવું છું, ખૂબ જ ટૂંકમાં, અને ઈશ્વર આપણે મગજમાં ફિટ કરી જ લેવાનું. પહેલી ઘટના એક ઉદાહરણ આપણે યાદ રાખી લેવાનું.
શાહી અને ચોક. ચોક ઉપર શાહીના રંગો આવે છે. તો ચોક એ અધિશોષક એટલે કે જેની સપાટી પર ઘટના થાય, જેની સપાટી પર, એની સપાટી પર થઈ ને તો એને અધિશોષક કહેવાય. જેના અણુઓ ગોઠવાય, રંગના ગોઠવાય તો એને શું કહેવાનું? અધિશોષક. હવે અહીંયા આવીને ગોઠવાઈ ગયા આ ઘટનાને અધિશોષક, અને કોઈ કારણસર રંગના અણુ અહીંયાથી દૂર થાય, આ ઘટનાને શું કહીશું આપણે? અપશોષણ. બરાબર છે? માટે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો અધિશોષણ, અપશોષણ, અધિશોષિત અને અધિશોષક 4 શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના છે. મિત્રો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેવાનો એટલે આપણી પાસે નથી ત્યાં સુધી. મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 2. અધિશોષણ ક્રિયાના કેટલાક સામાન્ય ઘટનાના ઉદાહરણો. હવે અધિશોષણ ક્રિયાના આ સામાન્ય ઘટનાના જે કે ઉદાહરણો છે, આ ઉદાહરણો પરથી આપણે આપણો બેઝિક કન્સેપ્ટ 4 જે પર્યાયો શીખ્યા એ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ. પહેલું વાત કરવામાં આવી છે ચારકોલ અને વાયુ. એટલે શું છે અહીંયા કે એક પાત્ર છે, એક પાત્રની અંદર વાયુઓ ભરેલા છે. વાયુની અંદર આપણે કોઈ પણ વાયુ લઈ શકીએ, જેમ કે SO2, H2, O2, Cl2, કોઈ પણ વાયુ લેવો હોય તો કોઈ પણ વાયુ લીધેલા છે પાત્રમાં, બંધ પાત્રમાં. એમાં શું કહીએ છીએ આપણે મિત્રો? ચાર. હવે બંધ પાત્રની અંદર વાયુઓ ભરેલા છે, બંધ પાત્રની અંદર આપણે ચારકોલ ઉમેરીએ છીએ, પરિણામે થોડા સમય પછી એવી ઘટના જોવા મળે છે કે વાયુ જે છે એનું દબાણ ઘટે. આના કારણે શું થાય છે? દબાણ P જે છે શું થાય છે? ઘટે છે. બરાબર છે? તો આનો અર્થ શું થાય કે ચારકોલની સપાટી પર વાયુઓનું સંકેન્દ્રીકરણ થયું. સંકેન્દ્રીકરણ એટલે એકઠા થયા. એટલે કે ચારકોલે જે છે વાયુનું શું કરે છે? અધિશોષણ. ચારકોલની સપાટી પર વાયુ આવીને ગોઠવાય છે. આ ઘટનાને શું કહી દેવાનું છે? અધિશોષણ. પરિણામે ચારકોલની સપાટી પર વાયુનું સંકેન્દ્રણ વધે, સાંદ્રતા વધે અને પરિણામે પાત્ર જે હતું એનું દબાણ શું થાય છે? ઘટે છે. તો અહીંયા આપણે વાત કરી. તો અહીંયા હવે મારો પ્રશ્ન એ છે કે અધિશોષિત કોણ છે અને અધિશોષક કોણ છે? તો એક જ કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો, જેની સપાટી પર ઘટના થાય તે અધિશોષક. કોની સપાટી પર? ચારકોલ. તો ચારકોલ જે છે એ અધિશોષક છે. અને કોઈ પણ વાયુ આપણે લીધેલા છે એને શું કહીશું આપણે? અધિશોષિત. શું કહેવાય? અધિશોષિત. સામાન્ય વાત કરીએ કે ચારકોલની સપાટી પર વાયુ આવે છે, પરિણામે પાત્રનું દબાણ ઘટે છે અને સપાટી પર, ચારકોલની સપાટી પર વાયુની સાંદ્રતા વધે. બીજું છે મિથિલિન બ્લુ પ્લસ ટ્રાન્સપોઝ. મિથિલિન બ્લુ શબ્દ અવારનવાર હમણાં તો સંભળાય છે. મિથિલિન બ્લુનો ઉપયોગ કોરોના માટે અને એની રાહત માટે દવા સ્વરૂપે કરી શકાય છે, કરે છે. બરાબર? હવે મિથિલિન બ્લુ જે છે એનો રંગ બ્લુ છે. ખરેખર તો એક પ્રકારની ડાય છે, ફાર્મા ડાય કહી શકાય. કેવું કે ફાર્માની અંદર રંગ જ્યારે આપવાનો હોય બ્લુ રંગ, ત્યારે આ મિથિલિન બ્લુનો પ્રયોગ અત્યાર સુધી થતો હોય, પણ હાલના સમયની અંદર કોરોનાની સારવાર માટે આ મિથિલિન બ્લુને લઈ શકીએ છીએ. હવે સમજો ખાસ, મિથિલિન બ્લુનું દ્રાવણ છે બ્લુ રંગનું. આ બ્લુ રંગના દ્રાવણની અંદર હું પાણી જ કોલસો ઉમેરી દઉં છું દ્રાવણમાં અને એને હલાવવામાં આવે. હલાવવામાં આવે છે, પરિણામે સમયાંતરે જોઈશું તો દ્રાવણ રંગવિહીન થઈ જશે. પહેલા બ્લુ રંગનું હતું, વાદળી રંગનું, એ સમયાંતરે દ્રાવણ કેવું થઈ ગયું? રંગવિહીન. આનો અર્થ શું થાય? અર્થ એ થયો કે પ્રાણીજ કોલસો જે છે એની સપાટી પર બ્લુ રંગ આવે છે, વાદળી રંગના રંગકો આવશે. બરાબર છે? તો એ અધિશોષક તરીકે કોણ વર્તે? પ્રાણીજ કોલસો. પ્રાણીજ કોલસો એ શું છે? અધિશોષક. બરાબર છે? અને વાદળી રંગના રંગકો જેનું અધિશોષણ થયું અને શું કહીશું આપણે? અધિશોષિત. એ જ રીતે અપરિષ્કૃત ખાંડ છે અને પરિષ્કૃત કોલસો છે, અથવા તો ચારકોલ પણ લઈ શકાય. અપરિષ્કૃત ખાંડ એટલે શું? કે ખાંડ જ્યારે બનતી હોય ત્યારે પ્રવાહી ફોર્મની અંદર હોય છે, લિક્વિડ ફોર્મમાં, એ ફોર્મ કહી શકાય.
હવે આપણે જોઈએ છે ખાંડ જે છે સફેદ રંગની હોય છે અથવા કલરલેસ હોય છે, પરંતુ જ્યારે બનતું હોય છે ત્યારે એની અંદર ઇમ્પ્યુરિટી આવે છે અને ઇમ્પ્યુરિટી હોય છે યલો રંગની, પીળા રંગની. તો પીળા રંગની ઇમ્પ્યુરિટીને દૂર કરવા માટે પથારી બનાવો. પથારી એટલે કે બે સ્ટેપ વાઇઝ આ રીતે ચારકોલ જે છે ગોઠવેલો હોય છે, બરાબર છે. તો જેને ચારકોલ બેડ કહેવાય અથવા તો પથારી. ચારકોલ પથારી જે છે એના પર શું પસાર કરીએ છીએ આપણે? ખાંડ પસાર કરવામાં આવે છે, ખાંડનું દ્રાવણ. ખાંડનું દ્રાવણ પસાર કરીએ છીએ, પરિણામે એની અંદર પીળો રંગ હોય છે. એ પીળા રંગનું અધિશોષણ થાય છે. કોનું અધિશોષણ હશે? પીળા રંગનું. તો અહીંયા આપણે શું લીધું છે? પ્રાણી ચારકોલ. તો પ્રાણી ચારકોલ જે છે અને બીજું હશે પીળો રંગ. તો પ્રાણી ચારકોલ જે છે એ અધિશોષક છે, જ્યારે પીળો રંગ એ શું છે? અધિશોષક છે. પીળા રંગનું અધિશોષક પ્રાણી કોલસાની સપાટી ઉપર આવે છે, પરિણામે ખાંડમાંથી દૂર થાય છે. આ ખાંડ જે છે કલરલેસ આપણે કરી શકીએ છીએ, રંગહીન આપણે બનાવી શકાય, તેની અંદરની ઇમ્પ્યુરિટીને દૂર કરી શકીએ. ત્યાર પછી હવા અને સિલિકા જેલ. હવા અથવા તો ભેજ લઈ શકાય. ખરેખર હવા કરતા ભેજ શબ્દ વધારે વિદ્યાર્થી છે. સિલિકા જેલ જે છે એ તમે જોયેલી હશે કે કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ આપણા ઘરમાં આવે છે, ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે લઈએ છીએ ત્યારે એની અંદર નાનું એવું પાઉચ મૂકવામાં આવેલું હોય છે, કોથળી હોય છે નાની, મોટાભાગે વ્હાઇટ કલરની કોથળી અંદર બ્લેક કલરની હોય છે. એની અંદર ઝીણી ઝીણી ગોળીઓ જોવા મળે અને આ ગોળી જે છે સિલિકા જેલ છે. સિલિકા જેલનું કામ શું છે? તો સિલિકા જેલનો સ્વભાવ જ એવો છે કે ભેજનું અધિશોષણ કરે. એટલે શું થાય કે ઇલેક્ટ્રોનિક સાધનો જે છે તે લાંબા સમય સુધી મૂકી રાખેલા હોય તો પણ ભેજના કારણે બગડે નહીં, એટલા માટે અંદર સિલિકા જેલ મૂકેલી હોય છે, પાઉચ મૂકવામાં આવે છે, જેના કારણે ભેજ જે છે એનું શોષણ કોણ કરે છે? સિલિકા જેલ. બરાબર છે. તો આપણને ખ્યાલ આવ્યો કે સિલિકા જેલની સપાટી ઉપર ઘટના થાય છે. તો સિલિકા જેલને શું કહેવાય? અધિશોષણ. અને ભેજનું અધિશોષણ થાય છે એટલે શું કહેવાય? અધિશોષણ. તો આ ઘટના અધિશોષણની થઈ ચારે ચારની અંદર વાત કરીએ આપણે. જેની સપાટી પર ઘટના થઈ તે અધિશોષક અને જેનું અધિશોષણ થાય છે તે પદાર્થને અધિશોષિત તરીકે ઓળખી શકાય. અહીંયા દબાણ ઘટે છે, અહીંયા રંગ જાય છે બ્લુ, અહીંયા યલો રંગ દૂર થાય છે, અહીંયા ભેજ જે છે સિલિકા જેલ પર આવે છે. બરાબર છે. દરેક બાબતો ખાસ અગત્યની છે. ઉદાહરણો વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના છે. બરાબર. ટેમ્પલેટ આપણને આપેલું ન હોય ત્યારે બરાબર છે, તો આ પ્રમાણે વ્યવસ્થિત આપણે એમસીક્યુ માટે ઉદાહરણ રાખવાના છે. સામાન્ય ધારો કે કોઈ એક ઘન છે, બરાબર. આ ઘન પદાર્થની સપાટી પર કોઈ એ અને બી પ્રકારના અણુઓ છે. કોઈ મળે એને રિલેશન. તો હવે ખાસ બાબતે ધ્યાનમાં રાખવાની, જેની સપાટી પર ઘટના થાય, કોની સપાટી પર ઘનની, તો ઘનને શું કહીશું આપણે? અધિશોષક. કયા અણુ આવે છે? એ અને બી બંને પ્રકારના. તો બંને પ્રકારના જે અણુઓ છે એને શું કહેવાય? અધિશોષિત. આ ઘટના જે થાય, આ ઘટનાને શું કહીશું આપણે? અધિશોષક. બરાબર. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આ અણુઓ સપાટી છોડીને જાય તો ઘટનાને શું કહીશું આપણે? અપશોષણ. બરાબર. એટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. હોમવર્કની અંદર બંને પ્રશ્નો લખવાના છે, વ્યવસ્થિત લખીને તૈયારી